વિરામ પછી આપનું સ્વાગત છે। અમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપી ખંડણી ઉઘરાવવાનો એક કેસ, જેમાં 2 શખ્સોએ સરદારનગરના વેપારીને ધમકાવી 1 લાખ પડાવ્યા હતા। આકાશ ઉર્ફે મુનિયા ડોન નામના આરોપીને પકડી પડાયો છે। આણંદ રેલવે સ્ટેશન પાસેથી એલસીબીએ આરોપીને પકડી પાડ્યો હતો। આરોપીને સરદારનગર પોલીસના હવાલે કરાયો છે। અમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના નામે ખંડણી ઉઘરાવવાના કેસમાં પોલીસે એક આરોપી પકડી પાડ્યો છે। એલસીબીએ આણંદ રેલવે સ્ટેશન પાસેથી આ આરોપી પકડી પાડ્યો હતો। 2 શખ્સોએ ભેગા મળીને વેપારીને વોટ્સએપ કોલ પર ધમકી આપી હતી। લોરેન્સ બિશ્નોઈના નામે વેપારી પાસેથી 1 લાખની ખંડણી ઉઘરાવી હતી। આરોપીઓએ પરિવાર પર હુમલો કરવાની ધમકી આપતા જ વેપારીએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ। ફરિયાદી છે હરેશ ઉર્ફે હરુ પ્રેમચંદભાઈ મૂલચંદાણીને આકાશ હસમુખલાલ આડતિયા નામના ઈસમ દ્વારા ટેલિફોન ઉપર બિશ્નોઈના નામથી ધમકી આપી અને 1 લાખ રૂપિયા પડાવવાનો ગુનો દાખલ થયેલ છે। જે ગુનાના કામે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી આ તપાસ ઝોન 6 એલસીબીને સોંપતા ઝોન 6 એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા એને આણંદ ખાતેથી પશ્ચિમ રેલવે એલસીબીના સંકલન કરી અને પકડી પાડવામાં આવેલ છે।